દર્શક મિત્રો, આજ કામિકા એકાદશી 11 છે, 19 તારીખ, ચોથો મહિનો એપ્રિલ મહિનો અને 2024. આ 11 ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને પ્લસ પોઈન્ટ બધા દર્શક મિત્રોનો સ્નેહ અને પ્રેમથી જે એમને મને સ્નેહ આપ્યો છે કંઈક અદ્ભુત છે. કેમ કે મારે 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા છે. એ ખુશી નિમિત્તે હું આજે જે ગૌ માતા હોય ને એમના માટે લાડવા બનાવું છું અને જેટલી ગૌ માતા અમારા એરિયામાં જે હોય છે એ બધી ગૌ માતા માટે મેં લાડવા બનાવ્યા છે અને લાડવા આજે એમને ટૂંકમાં એમને લાડવાનું જ ભોજન કરાવ્યું છે આપણે. એટલે આખું મારું ફેમિલી છે તો બધાએ લાડવા બનાવે છે. અમારા વાઈફ છે, મારી 2 દીકરીઓ છે, મોટા ભાભી છે, મારા બા છે અને અમારી ભત્રીજી છે. તો બધાએ લાડવા બનાવે છે અને આજ ગાયો માટે સ્પેશિયલ લાડવાનું ભોજન આપણે એક પ્રોગ્રામ રાખ્યો છે. આ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને પાછું પ્લસ પોઈન્ટ મને એમ થયું કે મારે 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા તો એક ખુશીનો માહોલ છે. તો મને એમ થયું કે આપણે કરવું. હું ઘણા કેક ને એવું કાપતા હોય પણ આપણો સ્વભાવ થોડોક વેસ્ટર્ન કલ્ચર જેવો નથી. આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે ધરોહર છે ને એ ખૂબ જ પ્રિય છે. અને આવી એકાદશી હોય ને, કામિકા એકાદશી 11 છે આજ, તો એ સમય દરમિયાન દાન પુણ્ય કરવું એટલું ઓછું. કેમ કે ભગવાને હવે બધા અમુક તહેવારો એવા રાખ્યા છે એ સમય દરમિયાન તમારે થાય એટલું પુણ્ય કરવાનું. છતાં આજે હું આ ગાયો માટે લાડવા, ફૂલની તો ફૂલની પાકડી, પણ આજે લાડવાનું મેં આયોજન કર્યું છે. અને બને ત્યાં લગન મારે કેટલા કિલોના લાડવા બનાવ્યા? 10 ને જોતા 12 કિલોના લાડવા બનાવ્યા ને. 12 કિલોના લાડવા બનાવ્યા. એટલે મારા મોટા ભાભી છે ને એનું કહેવાનું એવું થાય કે રાજીભાઈ નહીં થાય તો 150-200 લાડવા થાય, પણ છતાં આપણે જેટલી બને એટલી ગાયોને આપણે ખવડાવવાનું. આવું એક મને અંદરથી એક ખુશી થઈ છે. મારે 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.
મહિનો એપ્રિલ મહિનો અને 2024 આ 11 ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને પ્લસ પોઈન્ટ બધા દર્શક મિત્રોનો સ્નેહ અને પ્રેમથી જે એમને મને સ્નેહ આપ્યો છે કંઈક અદ્ભુત છે. કેમ કે મારે 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા છે. એ ખુશી નિમિત્તે હું આજે જે ગૌ માતા હોય ને એમના માટે લાડવા બનાવું છું અને જેટલી ગૌ માતા અમારા એરિયામાં જે હોય છે એ બધી ગૌ માતા માટે લાડવા બનાવ્યા છે અને લાડવા આજે એમને ટૂંકમાં એમને લાડવાનું ભોજન કરાવ્યું છે આપણે. એટલે આખું મારું ફેમિલી છે તો બધા લાડવા બનાવે છે. અમારા વાઈફ છે, મારી 2 દીકરી છે, મોટા ભાભી છે, મારા બા છે અને એક અમારી ભત્રીજી છે. તો બધા લાડવા બનાવે છે અને આ ગાયો માટે સ્પેશિયલ લાડવાનું ભોજન આપણે એક પ્રોગ્રામ રાખ્યો છે. આ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને પાછું પ્લસ પોઈન્ટ મને એમ થયું મારે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા તો એક ખુશીનો માહોલ છે. તો મને એમ થયું કે આપણે કરવું હું ઘણા કેક ને એવું કાપતા હોય પણ આપણો સ્વભાવ થોડોક વેસ્ટર્ન કરતા જેવું નથી. આપણે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે ધરોહર છે ને એ ખૂબ જ પ્રિય છે. અને આવી એકાદશી હોય ને કામિકા એકાદશી 11 આજ તો એ સમય દરમિયાન દાન પણ કરવું એટલું ઓછું. કેમ કે ભગવાને હવે બધે અમુક તહેવારો એવા રાખ્યા છે એ સમય દરમિયાન તમારે થાય એટલું પુણ્ય કરવાનું. આજે આ ગાયો માટે લાડવા ફૂલની તો ફૂલની પાકડી પણ આજે લાડવાનું મેં આયોજન કર્યું છે અને બને ત્યારે મારે કેટલા કિલોના લાડવા 12 કિલોના લાડવા બનાવ્યા ને 12 કિલોના લાડવા બનાવ્યા. એટલે મારા મોટા ભાભી છે ને એનું કહેવાનું થાય લાડવા થાય છતાં આપણે જેટલી બને એટલી ગાયોને આપણે ખવડાવવાનું. આવું એક અંદરથી એક ખુશી થઈ છે. મારે 5 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તારે કિસ્સા મારા ભેગું દેવા આવવાનું હોય લાડવા બધે ગાયું ને. હા પણ હું અને કેટલા લાડવા દેવાના બધી ગાયું ને? 5 કા 3. હા પછી કોઈ દુબળી ગાય હોય ને આપણે એમ લાગે બહુ ભૂખી હે ભલે વી ખાઈ જાય બરાબર પણ દેવાના તારે હે. હા તારે જ દેવાના, કૂતરાઓ નહીં દેવાનું. અને ક્યાંય એવું બહુ કીડીયું દેખાતી હોય તો ત્યાં એકાદો ભૂકો કરીને મૂકી દેવાનો. કઈ તડકાનો માહોલ છે ને અમારો ટાઈગર જો અમે એ નિરાયથી સેટીએથી ઘરીને બેઠો. એનું ઘર જ્યાં જેટલું પછી બેઠે તાતકનો કાકી સા તો દર્શક મિત્રો આજ કામિકા એકાદશી 11 છે અને આ એકાદશી 11 ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પણ મેં તો આ જે લાડવા બનાવ્યા છે ને એ મારે 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા છે અને મેં 12 કિલોના લાડવા બનાવ્યા છે. ઓનલી ફોર ગૌ માતા અને જે આ શ્વાન હોય ને કૂતરા માટે, પછી કોઈ કીડી હોય તો ત્યાં. એનું કારણ શું છે કે મારે 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા. તમારા બધાનો સ્નેહ ખૂબ જ મને મળ્યો છે અને આમનામ સ્નેહ વરસાવતા રહેજો. પણ મને એમ થયું કે ભાઈ આજે આવી એકાદશી છે, ખૂબ જ મહત્વપૂર્ણ એકાદશી છે આ કામિકા એકાદશી 11 કહેવાય જ. અને ગાયો માટે હું લાડવા બનાવીને જાઉં છું એટલે બધી ગાયોને ખવડાવું એવું મને એમ થયું. મારી છોકરીને આને ઝીણકીને પૂછ્યું ને કીધું આપણે શું કરવું, કેક કાપી કે ગાયોને લાડવા ખવડાવતા? મને કે પપ્પા ગાયોને લાડવા ખવડાવવા. એટલે આજે અમે લાડવા બનાવ્યા છે ને જાય છે. મને કે આને ખૂટિયા નંદી લઈ દેજો, નંદીને બે નાખી દો.
આને દેજો, કૂતરું હોય કૂતરા નહીં દેજો. ભલે ભલે વાંધો નહીં, એક દઈ દેજી. હાલો માં બધુડી હે ની હાલો. તો દર્શક મિત્રો આ જો નીકળ્યા હે, તડકો 12 વાગ્યા હે, પણ અત્યારે બિચારી આ ગાયું જો ખાવા માટે વલખા મારતી હોય ને આપણે એમના માટે લાડવા બનાવ્યા છે. જો અહીં બધી ગાયું એટલે મેં જે ટાર્ગેટ કર્યું ને આજુબાજુ અમારી ગાયું છે બધીને થઈ જ જાય. 200 લાડવા બન્યા છે, 12 કિલોના બનાવ્યા. જો ખાય તો વધારે દેજો તમે તમારે, 3 નાખી દો અને એવું લાગે તો વધારે દેજો. આને નાખ્યું, આને નથી નાખ્યું, કેમ નથી નાખ્યું? ઓલીને દીધું. હા રહેવા દે. 3 દઈ દેજો. મૂકી દે, 3 મૂકી દે, 3 મૂકી દે, ત્યાં બહાર મૂકી દે ની. હાલ આન દઈ દે. હાલો માં દઈ દે. પગ બગડ છે. જલ્દી જા યાદી. ખાઓ મોટા પાસે. દિયે દિયે દિયે. તો દર્શક મિત્રો, જો કે અમને અહીંયા અમારા એરિયામાં ખબર જ છે કે જ્યાં તમે જોઈ શકો છો આ એટલામાં લીલું છે ને, લીલું નાખેલું. અને આ સામે જ જે ગલીમાં મારું ઘર છે ત્યાં જ ગાયું અમને મળી જાય. અને અમને ખબર જ હોય કે હવે તડકાની અંદર બિચારી છાયામાં બહુ હેરાન થતી હોય, છાંયો ન મળતો હોય, પણ છતાંય સામે જોવો તમે તો ત્યાં બેઠી છે. અને મારી દીકરીઓને ઉત્સાહ જો ગોતી ગોતી જો આ છે ગાય છે, ત્યાં મારી ભત્રીજી છે, ત્યાં છે ગાયને દેવા જાય. આ બે મારી દીકરીઓ છે, એ માં દેવા જાય. ભીમા એને નાખી દે. દઈ દીધા ને.